તમારા માટે એક સરસ મજાની વાત હું તો કરવાનો જ છું, સાથે હેમાંગભાઈ કરવાના છે. ધ્યાનથી સાંભળજો, તમારા માટે બહુ જ કામની વાત છે આ. દેવાંગ, તું કઈ પૈસા કમાવાની વાત કરવાનો હોય તો કરજે, અમારી પાસે એનો સમય છે. આ છે તો ઉભા રહેજો. કાર ડ્રાઈવ કરી રહ્યા છો, ઓફિસ 5 મિનિટ લેટ પંચ કરશો તો ચાલશે, પણ હેમાંગભાઈ ની વાત સાંભળીને જજો. હું છું દેવાંગ તમારી સાથે, અને તમે ફીવર 95 સાંભળી રહ્યા છો. મારી સાથે કૃપાલ ગ્રુપના સીઈઓ હેમાંગભાઈ પરીખ સાહેબ છે, જેમણે રિયલ એસ્ટેટની વાત કરી, અમદાવાદ વિશે વાત કરી. હવે જતા એક બહુ જ અગત્યનો સવાલ, કે જે લોકો રિયલ એસ્ટેટમાં જોડાવા માંગતા હોય, કે તમે મકાન ખરીદતા હો પણ તમારે આમાં એક અલગ પક્ષે જોડાવું હોય, તો હેમાંગભાઈ તમે લોકોને શું કહેશો કે જે લોકો ડેવલપર તરીકે કે પછી ચેનલ પાર્ટનર તરીકે કોઈ જોડાવા માંગતું હોય તો કઈ રીતની પ્રોસેસ છે? દેવાંગભાઈ, હું તમને લઈ જઈશ બહુ પહેલા, કદાચ તમારા જન્મની પહેલા. એક જસપાલ ભટ્ટી નામના કોમેડિયન હતા, જેમણે ટીવીના આપણા જેમ જોની લીવર કહેવાય એમ ટીવીના કોમેડિયન તરીકે જસપાલ ભટ્ટી કહેવાતા. એમની એક સિરિયલ આવતી શાહજી કી એડવાઇસ. અચ્છા. શાહજી કી એડવાઇસમાં એમણે દુકાન ચાલુ કરી. પહેલા તો ફ્રીમાં એડવાઇસ આપતા હતા, તો ચાલુ કોઈ એડવાઇસ લેવા જ નહોતું આવતું. પછી એડવાઇસ લેવાના 100 રૂપિયા બાર બોર્ડ મારી દીધું, તો શાહજી કી એડવાઇસ ચાલી ગઈ અને લોકો એડવાઇસ લેવા માંડ્યા અને એમને આવક પણ થવા માંડી. પણ એમ એવી જ રીતના સાહેબ, તમને બધાને જે લોકો કંઈ પણ પ્રકારના કામ કરે છે, ધંધો કરે છે, એ બધા પાસે કંઈક ને કંઈક અનુભવ છે, એમની પાસે એક આવડત છે, રાઈટ? અમે એવું કહીએ છીએ, એ આવડત ખાલી અને ખાલી એમ કહેવાય ને કે ભાઈ શેર બજારમાં ના વાપરો. બીજા ઘણા બધા ધંધા છે, હું કઈ શેર બજારનો વિરોધી નથી, પણ બીજા ઘણા અત્યારે તો વાંધો નથી સાહેબ. આમાં કેવું છે કે કીધે કુમાર ગધેડ ના ચડે, પણ અમે બી ઘણી બધી વખત ઓલું કર્યું, પણ નોલેજ વગર કોઈ પણ વસ્તુમાં પડવું નહીં. અને એ જ વસ્તુને આગળ વધારવા માટે હું એવું કહું છું કે જેટલા જ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, આપની બધા પાસે એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બનવાની તક છે. તમે તમારો કામ ધંધો ચાલુ રાખો અને અમે તમને સપોર્ટ કરીશું. કેવી રીતના રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બનવું? તમારી પાસે કોઈ એડવાઇસ લેવા આવે કે અમારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવી છે, ફ્લેટ લેવી છે, મકાન લેવું છે, ઓફિસ લેવી છે, દુકાન લેવું છે, તો તમે પ્રોપર વેમાં એને ગાઈડ કરી શકવા માટે તમે થોડા ઘણા ટાઈપ્સ કરી લો. અમે પણ તમને ટાઈપ કરવામાં મદદ કરશું, અમે લોકો પણ તમારી જોડે ટાઈપ કરશું. ખાલી એ ઇન્ક્વાયરી અમને પાસ ઓન કરો, અને એ ઇન્ક્વાયરી જો કન્વર્ટ થાય છે, રાઈટ, તો ચોક્કસપણે અમે લોકો તમને એમાં રેવન્યુ શેરિંગ પણ આપીશું. આવી જ રીતના દુબઈની ઘણી કંપનીઓ અત્યારે કામ કરી રહી છે સાહેબ, આપણા ગામમાં આવીને ધંધો લઈ જાય છે, રાઈટ, સામે કમિશન આપીને ધંધો લઈ જાય છે. એટલે હું એમ કહું છું કે આપણો પૈસો આપણા ગામમાં રહે, આપણા લોકો સારી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે એવો પ્રયત્ન કરીએ. અને બધાને, અને કોઈ પણ ફ્રીલી કોર્સ કોઈ ચાર્જ નહીં લઈએ. કદાચ કોઈને શીખવા આવવું હોય તો ફ્રીલી આવી શકે છે આ વસ્તુને સમજવા માટે કે કેવી રીતના આમાં કામ થાય. અમારો એક ફોન નંબર છે, એમાં તમે ફોન કરજો, અમારા જે મેનેજર છે તમને ગાઈડ કરશે. 9898070307, રાઈટ? કેવી રીતના રિયલ એસ્ટેટમાં આગળ પોતાનો ધંધો એસ્ટાબ્લિશ કરવો. વાહ વાહ, એક નવી ઓપોર્ચ્યુનિટી હેમાંગભાઈ તમે વાત કરી, કે જેટલા પણ લોકો અત્યારે સાંભળે છે કે શેર માર્કેટ સિવાય તમારી પાસે બીજા પણ રસ્તા હોય છે કે જ્યારે તમે પૈસા જે છે અર્ન કરી શકો સાઈડમાં. હેમાંગભાઈ, બહુ સરસ વાત આપણે આજે અમદાવાદ વિશે કરી, તમારા પ્રોજેક્ટ વિશે કરી, અને સૌથી અગત્યની વાત અત્યારે પણ કરી. થેન્ક યુ સો મચ કે આજે તમે ફીવર પર આવ્યા અને અમારા શોમાં જોડાયા અને આ બધી વાતો શેર કરી. અને દેવાંગભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકોને છે ને વિધાઉટ મેડિસિન સ્ટ્રેસ ફ્રી કરી દો છો. અમને ઘણીવાર તમારા વિડીયો જોવા, તમારું રેડિયો સાંભળવું ખૂબ ગમે છે. અને એ જે તમારું હ્યુમર છે, હું કોમેડી નહીં કહું, પણ આજે એક સ્ટ્રેસ મટાડવાની એક દવા કહીશ, જે અમે લોકો લેતા હોઈએ છીએ ડેલી બેઝિસ ઉપર. જેવું 5 મિનિટ જરૂર પડે તો કભી દેવાંગભાઈને આમની દવા લઈ લો, એટલે થોડુંક જે સ્ટ્રેસ લેવલ છે ને, બીપી છે ને, કંટ્રોલમાં આવી જાય છે. તો તે બદલ થેન્ક યુ, અને અમદાવાદની જનતાને ખૂબ ખૂબ થેન્ક યુ સાંભળવા બદલ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ કે તમે પણ રેડિયો પર આવ્યા અને આટલી સરસ મજાની વાત કરી. સાંભળતા રહેશો ભાઈ, ફીવર 95 હેપનિંગ હે.